મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. સવારના 5:30 થયા છે ને વહેલા ઉઠી ગયા છે. મસ્ત નીંદર પૂરી થઈ ગઈ છે. કાલના લાઈવ શોમાં બધા મજા આવી તો થોડુંક વોકિંગ કરી આવી. મતલબ ડેઈલી તો નથી જતો, પણ ઈચ્છા થઈએ થોડુંક ચાલી આવે. આપણે બહુ દૂર સુધી નહીં, શરીરને આપણે આમ કંઈક મેન રોડ તો મારી આવી ત્યાં સુધીમાં શું બધું ઉઠી જાય, ફ્રેશ થઈ જાય, આપણો માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. જરા ચાલીને આવું પાછો તો આપણે ઘરે આવી ગયા છીએ. વોક લઈને બહુ દૂર છે, જેમ કે બહુ દૂર છે, રોજ ખાતો નથી એટલે બહુ દૂર મજા આવી. એમ સવારમાં થોડુંક ચાલવાની ને હજી સુધી બરોબર ઉઠતો તો વાતાવરણ દરરોજ ચાલવું જોઈએ એવું લાગ્યું આપણને. તો તૈયાર થઈ જાય. 8:30 પછી યોગ છે તો આવ્યા છે. 1 કલાકનો ટાઈમ છે આપણી પાસે. ઉઠી ગઈ છે લેતા આવી. આપણે પાછા મસ્ત જો રેડી થઈ ગયા છે. નાસ્તો આવવાની તૈયારીમાં મેડમ આપણા માટે રેડી છે. બનાવે છે 8:30 પણ નીકળી જવું છે. સવારમાં 5:30 વાગે બધા એ વસ્તુ અલગ છે. બધા સાંજે જોશે. જો આપણા માટે ટિફિન બનાવે પતિ પરમેશ્વર માટે કેટલી મહેનત કરે છે. આ તો શું કામ ખાતા લીધું તો ખબર પડે કે આપણે સવારે એટલું ઉઠીને સાંજે બે જોબ કરી એની વ્લોગિંગમાં કેટલું વ્લોગિંગ કરી શકીએ એમ છીએ. એમ અત્યારે હું ઉઠો પછી આપણે ચા નાસ્તો આતે આજનો કોમેડી શોર્ટ્સ જો કે મેં સવારમાં જ મનોમંથન કરીને વિચારી રાખેલ કમ્પ્લીટ છે. નાસ્તા પણ રેડી થઈ જાય. આપણે ઉતારી નાસ્તો વેલો મૂકવો 12 વાગે નાસ્તો જોઈએ. વ્યૂ ડાઉન આવે તમે એવું કહો છો ધ્યાન નથી દેતા યાર. સબસ્ક્રાઇબ કરો, અમારા શેર કરો, શોર્ટ્સ ને વધારે આવે. બોલવામાં તકલીફ થઈ તમે જોતા હશો. બધું આવી ગયું છે એટલા માટે તોતરા જેવું લાગે. હવે તો વ્યવસ્થિત લાગે. મસ્ત નાસ્તો કરી લઈએ. તો ટિફિન થઈ ગયું હે, મસ્ત નાસ્તો થઈ ગયો હે. મેડમ બે ગયા ફોન ઘુમેડવા માટે મને રવાના કરીને. હું જાઉં ઓફિસે. થોડું ઘણું શૂટ લઈશ ઓફિસની બહાર પાર્કિંગમાં, કારણ કે અંદર તો અલાવ નથી. અને ખોટું વિધાઉટ પરમિશન શૂટ ન કરે એટલા માટે. તો હું અત્યારે ઓફિસ જવા માટે નીકળું. 8:45 થયા. હજી તો નીકળતા 15 મિનિટ તો કાઢી જ નાખશું ગમે એમ કરીને. 9 થઈ જાય. અને મારે ગયા પછી પાછળથી બધું શું કરે છે એનું શું કરશે સાંજે પછી મને મોકલી દેલા. આપણે બધું ભેગું કરી લેશું. हमको ऐसा नहीं आता. તો સારું હાલો અત્યારે હું કંપની માટે નીકળું. તો અત્યારે પહોંચી ગયા છે ઓફિસે. 40 to 45 મિનિટનો ટાઈમ લાગે મારે. પોતા રસ્તામાં મારે થોડુંક શૂટ કરવું હતું પણ ના થઈ ગયું, કારણ કે વરસાદનું થોડું ચાલુ હતું. ફોનની બીક લાગતી હતી. વોટરપ્રૂફ નથી આપણો ફોન એટલા માટે. અંદર તો બધા શોર્ટનું હોય એટલે કેમેરાની પરમિશન નથી અંદર. તો અત્યારે ઓફિસમાં જઈ સાંજે 7 વાગે નીકળીએ પાછા બહાર. 5:30 6 નીકળી જતા હોય પણ જનરલી 7નો ટાઈમ છે આપણા માટે. છૂટીને પાછું શૂટ કરીએ નીકળીએ ત્યારે કદાચ રસ્તો લેવાની ટ્રાય કરશું આપણે. પાછો નો ઘરે આવી ગયો હું. મારા નાની અને મમ્મી મામી અને આપણે સૌથી મોટા ફ્રેન્ડ મિશ્રીબેન પહોંચી ગયા છે. આ કે બધા નાના મમ્મી છે રાજુલા. હાય. અને મામાની બધા આવ્યા છે. હવે આજ સાંજનો પ્રોગ્રામ માસી ગયા છે. આ રવિવારે જોઈ બધા